જગતમાં નોખું અનોખું નામ એટલે ડોક્ટર પંકજ નાગર, ગુજરાતના એકમાત્ર જ્યોતિષ કે જેમને કાશી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી જ્યોતિષ શાસ્ત્રમાં પીએચડી ની પદવી મેળવી છે. ડોક્ટર પંકજ નાગર જ્યોતિષ અને વિજ્ઞાનના ફેકલ્ટી હેડ પણ રહી ચૂક્યા છે અને તેમની પાસે તાલીમ લઈને ગુજરાતમાં ઘણા બધા જ્યોતિષો તૈયાર થયા છે. તો આવો જ્યોતિષ અને વિજ્ઞાનના મહાનુભાવી એવા ડોક્ટર પંકજ નાગર પાસેથી મેળવીએ સચોટ માર્ગદર્શન. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, હંમેશાની જેમ મારી સાથે સ્ટુડિયોમાં જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર, આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. સાલ મુબારક, વાલ મુબારક. અને આ સંવંત 2077ના આગાહીઓના ભાગ 2 સાથે તમારી સાથે દેશ અને દુનિયા સાથે હું ને અશોકભાઈ મારા પ્રિય કેમેરામેન મિત્રો સાથે, લાઇટમેન સાથે, સંસ્થા સાથે આગળ વધીએ છીએ. સાથે સાથે હૃદયની શુભેચ્છાઓ, શુભકામનાઓ, આશીર્વાદ એ તો હર હંમેશ તમારા ઉપર હોય ને હોય જ. આવો આ શોની રંગતમાં સંગત સાથે આગળ વધીએ. બિલકુલ. દર્શક મિત્રો, દિવાળી અને નૂતન વર્ષના આપણે ફરીથી એકવાર ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે. દર્શક મિત્રો, નવા વર્ષની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. ત્યારે જે પ્રમાણે નવા વર્ષની જે સંવત 2077ની કુંડળી લઈને આપણે ચર્ચા કરી હતી પંકજભાઈ સાથે, પંકજભાઈ જે સંકેતો આપ્યા હતા. પંકજભાઈ, આર્થિક બાબતમાં આપણે છેલ્લે ગયા એપિસોડમાં છેલ્લે વાત કરી હતી કે 2077 સંવતમાં નવા વર્ષમાં આર્થિક બાબતો લઈને ખૂબ જ સારી આશાસ્પદ વાત કરી હતી. તો એની સાથે એક બીજો અગત્યનો મુદ્દો છે કે જે ધાર્મિક દ્રષ્ટિએ જોવાય, આપણે જે ટ્રેડિશન છે છે, તો ધાર્મિક દ્રષ્ટિએ જે 2020માં છે ચાલુ વર્ષમાં જે પરિસ્થિતિઓ થઈ ધાર્મિક રીતે અને મંદિરો પણ બંધ રાખવા પડ્યા હતા, એવી પરિસ્થિતિ હતી. ત્યારે હવે જે નવા વર્ષમાં જે ધાર્મિક દ્રષ્ટિએ છે એક મોટી બાબત છે, તો એમાં આ નવું વર્ષ શું પ્રિડિક્શન કરે? સરસ મજાનો પ્રશ્ન. નૂતન વર્ષ આગાહીઓના ભાગ 2ની અંદર અશોકભાઈએ તમારા મારા દેશ અને દુનિયા માટે મૂક્યો છે. મિત્રો, દર્શક મિત્રો, હવે ધર્મની વાત આવે, ધાર્મિક લાગણીની વાત આવે, પંથની વાત આવે, ત્યારે કુંડળીમાં 2 ગ્રહો ખૂબ જ તપાસવા, જોવા, તલસ્પર્શી નિરીક્ષણ કરવા જરૂરી છે. પહેલો ગ્રહ છે ગુરુ, ધર્મનો કારક છે. જ્ઞાન અને ધર્મનો કારક કોઈ ગ્રહ હોય તો ગુરુ છે. બીજો આધ્યાત્મવાદનો કારક શનિ છે. ધર્મ અને આધ્યાત્મવાદ આ બંનેમાં ફરક છે. ક્યારેક ધર્મની અંદર આપણે આડંબરના દર્શન થતા હોય છે, પરંતુ આધ્યાત્મવાદ એ આંતરિક વસ્તુ છે. આધ્યાત્મવાદ તમારા આત્મા, તમારા સોલ સાથે જોડાયેલી વસ્તુ છે. ધર્મ તમારી આંગળીઓ વચ્ચે ફરતી માળા, તમારા કપાળ પર થતા ટીલા અને કેટલાક પાઠનું વાંચન અને દેવ દેવીના દર્શન સાથે સંકળાયેલો છે. સાચો ધર્મ કયો? તો શ્રેષ્ઠ કર્મમ સદાય શ્રેષ્ઠ ધર્મમ. એટલે કે જે માણસ શ્રેષ્ઠ કર્મ કરે છે એનો ધર્મ હંમેશા શ્રેષ્ઠ હોય છે. વાત તો ધર્મની કરો અને કર્મ કુકર્મ કરો તો ધર્મનું સાતત્ય, એનું સાફલ્ય અને એની ઇજ્જત સચવાતી નથી. ધર્મના ધજાગરા ઉડે છે, એ બેઆબરૂ બને છે. આ ધર્મની બેઇજ્જતી ન થાય, એના પર કલંક ન લાગે, એના માટે જોવો જરૂરી છે ગુરુ. આધ્યાત્મવાદ સાચા અર્થની અંદર આત્માવાદ બની રહે અને આધ્યાત્મવાદ થકી જગતનું કલ્યાણ થાય, પૃથ્વીનું કલ્યાણ થાય. જેમ કે આધ્યાત્મવાદની વાત કરીએ તો જગ્ગી વાસુદેવ, જેને આપણે સદગુરુ કહીએ છીએ. એમ આઈ રાઈટ? બિલકુલ બરોબર છે. તો આ
સ્વામી રામકૃષ્ણ પરમહંસ છે. તમે જુઓ, હું આધ્યાત્મવાદ સાથે પૂજ્ય રવિશંકર મહારાજ છે. આધ્યાત્મવાદ સાથે સંકળાયેલા આ 3 ઉદાહરણ છે. રવિશંકર મહારાજ, જગ્ગી વાસુદેવ, રામકૃષ્ણ પરમહંસ. આ લોકો અંદરથી વાત કરે છે. શબ્દોની અંદર એમના આત્માની વાત હોય છે. એમના શબ્દોની અંદર આત્માનો નિચોડ હોય છે. ધર્મ મનમાં કંઈક અને જીભના શબ્દો ઉપર કંઈક. એટલે ધર્મ અને આધ્યાત્મવાદની વાત કરીએ તો ગુરુ ધર્મનો કારક, શનિ આધ્યાત્મવાદનો કારક. ગુરુ આપણા નૂતન વર્ષ 2077ની કુંડળીમાં પોતાની રાશિમાં, ધન રાશિમાં, ત્રીજા સ્થાનની અંદર વિરાજમાન છે. શનિ ચતુર્થ સ્થાનની અંદર પોતાની રાશિમાં માર્ગી ભ્રમણ કરી રહ્યો છે. ભૂલી જાઓ 2020ના કોરોનાને, જેણે ધર્મ અને આધ્યાત્મવાદ ઉપર કેટલાક પ્રતિબંધ લગાવ્યા. ભૂલી જાઓ 2020ને કે જ્યાં ધર્મના દરવાજા બંધ હતા, ધજાઓ ફરકતી રોકાઈ ગયેલી. ભૂલી જાઓ 2020ને કે જ્યાં આધ્યાત્મ ગુરુઓને પોતાના પ્રવચનો આપવા માટે ભીડ ભેગી ન કરવા ઉપર પ્રતિબંધ હતો. ભૂલી જાઓ 2020ને કે જ્યાં ધર્મ અને આધ્યાત્મવાદને બંધનમાં મુકાવવું પડ્યું છે અને એના કારણે સમગ્ર ધર્મ અને આધ્યાત્મવાદ આ બંધનના કારણે બંધ થયેલો. પરંતુ હવે આ બંધ થયેલી વસ્તુની અંદર, જેને આપણે ગુજરાતીમાં બાંધ કહીશું, એક નદી પર બંધ બંધાય અને બંધની પેલી બાજુ ઉમળકાભેર લહેરો લેતું કેટલાય ટન લીટર પાણીનો સંગ્રહ હોય છે. અને બંધ જ્યારે ખુલે ત્યારે ધર્મ અને આધ્યાત્મવાદના સંબંધની શરૂઆત થાય છે. હવે આ બંધ નથી 2021માં, because of that potential guru and because of that potential powerful Saturn. અહીં ધર્મ ધજા લહેરાશે. અહીં આધ્યાત્મવાદ પ્રકાશ છે. ધર્મ અને આધ્યાત્મવાદ માટે સંવંત 2077 એક અદ્ભુત વાત લઈને તમારી સમક્ષ આવશે. તમે અંકશાસ્ત્રની દ્રષ્ટિએ વિચારો. 2077 7 2 9 7 16 6 ને 1 7 નેપચ્યુન સાથે સંકળાયેલો આ અંક છે. હવે આ તમે જુઓ, કુંડળીમાં પણ તુલા લગ્નની કુંડળીમાં અગાઉ કહ્યું એમ કુંડળીના પંચમ સ્થાનની અંદર, એટલે કે પૂર્વજન્મના સંચિત કર્મોના સ્થાનની અંદર નેપચ્યુન શનિની રાશિમાં, કુંભ રાશિમાં બિરાજમાન છે. એક વાત અશોકભાઈ નક્કી છે કે ધર્મ હવે પ્રગતિના પંથ ઉપર હશે. અને જો કોઈ પંથ હશે તો એનો ધર્મ ઝળહળશે. આધ્યાત્મવાદ ગુરુઓ પોતાનું શ્રેષ્ઠતમ આપવા માટે સક્ષમ બનશે, કારણ કે ઈસવીસન 2020માં સંવત 2076ની અંદર લોકોને ખબર પડી ગઈ કે ખરેખર જીવનની વ્યાખ્યા શું છે અને મૃત્યુનો અણસાર શું છે. લોકોને ખબર પડી ગઈ કે ખરેખર આ દેહનું મૂલ્ય શું છે. એટલે હવે આ દેહ સમજદાર થઈ ગયો છે. અને જે દેહ સમજદાર હોય એ દેહની અંદર ધર્મનું સ્થાપના અને આધ્યાત્મવાદની પ્રસ્થાપના હંમેશા શ્રેષ્ઠ હોય. સંવત 2077ની અંદર અશોકભાઈના સવાલના જવાબની અંદર એક જ વાક્યની અંદર સીધો જવાબ કે ધર્મ અને આધ્યાત્મવાદ માટે સંવત 2077 શ્રેષ્ઠતમ છે. પંકજભાઈ ખૂબ સારા સંકેત આપ્યા. ધાર્મિક દ્રષ્ટિએ તમે વાત કરી કે લોકોની આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ વધશે અને ધર્મની ધજા સારી એવી પ્રચંડ રીતે લહેરાશે. લોકોની ધાર્મિકતા વધશે અને એમાં
ઉત્તરોત્તર વધારો થશે એવા તમે સંકેત આપ્યા. ખૂબ સારી વાત કરી પંકજભાઈ. એના પછી જે દર્શક મિત્રોની જે એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને મહત્વની બાબત છે ને, જે સવાલ પણ છે કે આપણે આર્થિક રીતે તો વાત કરી હતી, પરંતુ એક શેર બજાર, સોના ચાંદીની વાત કરીએ, પેટ્રોલની વાત કરીએ, તો આ બધી બાબતો પણ એક વ્યક્તિગત રીતે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બધી બાબતોમાં કેવું રહેશે? ચોક્કસ. જો શેર બજારમાં રોકાણ કરવા માટે બુધ અને ગુરુ એ જવાબદાર ગ્રહો છે. શેર બજારમાં સટ્ટો કરવા માટે રાહુ અને શનિ. હવે દર્શક મિત્રોને રોકાણ કરવું છે કે સટ્ટો કરવો છે, બરોબર છે? શાંતિથી સૂઈ જવું છે કે પથારીમાંથી પડી જવું છે, એ દર્શક મિત્રે નક્કી કરવાનું છે. શેર બજાર મેં અગાઉ પણ કહ્યું કે સંવત 2077માં ખુલતાની સાથે જ શેર બજાર સારું છે. કેમ? કારણ કે ગુરુ માર્ગીય છે, શનિ માર્ગીય છે, ગુરુની રાશિમાં મંગળ હશે, ગુરુ પોતાની રાશિમાં હશે. એટલે શેર બજાર માટે જે જરૂરી ગ્રહો છે, ગુરુ બળવાન છે, બુધ પરિવર્તનમાં છે. એટલે જે લોકો સાચા અર્થમાં સાચા રોકાણકારો હશે એમના માટે સંવત 2077 ખૂબ જ સારું છે. શ્રેષ્ઠ સટ્ટો રમનારા જાતકોની વાત કરું, લગ્ન તુલા ઉદિત થાય છે. પંચમ ભાવની અંદર શનિની રાશિ છે. શનિ માર્ગી સુખ સ્થાનમાં સ્વગૃહી રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. સટ્ટાનો કારક રાહુ પોતાની ઉચ્ચ રાશિમાં અષ્ટમ ભાવની અંદર એટલે કે વૃષભ રાશિમાં બિરાજમાન છે. સટ્ટા માટેના બંને ગ્રહો બળવાન છે. એટલે અહીંયા ફરીથી કહીશ કે સટ્ટાખોર આવશે. રોકાણકારો તો ખુશ છે જ, પણ સટ્ટાખોરો અતિ ખુશ છે. રોકાણકારોનું સારું થવાનું જ છે, સટ્ટાખોરોનું વધારે સારું થવાનું છે. So speculators will be more happy than the investors. હવે આ કુંડળીમાં મેં જે 4 ગ્રહો તમને કહ્યા, ગુરુ, બુધ, રાહુ, શનિ. રાહુ ઉચ્ચ રાશિમાં છે, શનિ સ્વગૃહી રાશિમાં છે, ગુરુ સ્વગૃહી રાશિમાં છે, બુધ પરિવર્તનમાં છે, નક્ષત્રો પણ સારા છે અને સ્થાન પણ સારા છે. આથી શેર બજાર માટે શુભ સમાચાર છે. હવે વાત કરીએ સોનું. બિલકુલ સોનું, ચાંદી, પેટ્રોલ તમે પૂછ્યું ને મને. તો સોનું પીળું, પેટ્રોલ પીળું, પણ ચાંદી શ્વેત છે, બરોબર? હવે પીળી વસ્તુનો કારક કોણ? ગુરુ, બરોબર? તો હો જા શુરુ. હવે મિત્રો, જે લોકો સોનાની અંદર રોકાણ કરતા હોય છે એ લોકો માટે એક શુભ સમાચાર છે કે સંવત 2077માં ગુરુ ધન રાશિમાં સ્વગૃહી તૃતીય સ્થાનમાં બેસી ભાગ્યસ્થાન પર દ્રષ્ટિ કરે છે. સોનાની અંદર રોકાણ શ્રેષ્ઠ, સોનાના ભાવ જ છે. વાત નંબર 2, પેટ્રોલ. પેટ્રોલ એ ઈંધણ કહેવાય, બરોબર છે? એ વપરાશી ઈંધણ કહેવામાં આવે છે. વપરાશી ઈંધણ એટલે કેવું કે તમે બોલપેન વાપરતા હો તો એની અંદર જે ઇંક હોય એ જેમ જેમ લખતા વપરાતી જાય, બરોબર છે? એટલે એ યુઝ એન્ડ થ્રો. પેટ્રોલ પણ એમાં આવે કે વાપરો અને ભૂલી જાઓ. તો આ વપરાશી વસ્તુઓ દિન પ્રતિદિન, ખાસ કરીને પેટ્રોલ, સંવત 2077માં ધીરે 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 ઘટવા તરફ જશે. ચાંદી એ સોફ્ટ મેટલ છે, એટલે ચાંદીના ભાવ પણ વધશે. જે લોકોએ શેર બજારમાં નથી જવું
સટ્ટો નથી કરવો તો ભાઈ આપણે આ સોનેજીના બિસ્કિટ, ચાંદીજીના બિસ્કિટ, જેમ પાર્લેજીનો એક માન મહત્વનો મોભો છે, એમાં સોનાના બિસ્કિટ સોનેજી અને ચાંદીના બિસ્કિટ ચાંદીજીને ઘરમાં લાવીને મૂકશો તમે તો એમાં તમને વળતર તો મળશે, પેલા શેર બજારની જેમ કળતર નહીં થાય એની મારી તમને ગેરંટી છે. આ સમજવા જેવી વસ્તુ છે, કારણ કે આપણા દર્શક મિત્રો આપણે ઈશ્વર કહેતા હોઈએ અને ઈશ્વરને આપણે ગેરમાર્ગે લઈ જઈએ એનાથી મોટું અધમ પાપ એક પણ ન ગણાય. તો આઈ જસ્ટ વુડ મેક માય સ્ટેટમેન્ટ વેરી ક્લિયરલી કે ઇન્વેસ્ટમેન્ટ ઇન ગોલ્ડ, ઇન સિલ્વર ઇઝ બેટર દેન શેર માર્કેટ એન્ડ સ્પેક્યુલેશન. એટલે આ વાત થઈ આપણે શેર બજાર, સટ્ટો, સોનું, ચાંદી, પેટ્રોલ. સરસવના ભાવ પણ વધશે, આ પણ તમે ખાસ ધ્યાન રાખજો. સરસવના જે વેપારીઓ એગ્રીકલ્ચર પ્રોડક્ટ સાથે જોડાયેલા હોય એ લોકો માટે શુભ સમાચાર છે કે સરસવના ભાવ તમને વધારે મળશે. ચણાની દાળના ભાવ વધારે મળશે તમને, જો એનું તમે પાક ઉગાડનારા ખેડૂતો માટેની પણ આપણે એક આગાહી બિલકુલ આપીએ છીએ. ખરેખર તો હું હંમેશા માનું છું કે જય જવાન જય કિસાન. આપણે જીવતા હોઈએ તો આ બે શબ્દો ઉપર જ છે. બિલકુલ બિલકુલ. એક છે આપણો દેશનો જવાન અને એક છે આપણો કિસાન. એટલે આ જવાન અને કિસાનની શાનમાં વધારો થાય એવી આ એક વાત છે. તો દર્શક મિત્રો, નથી પૂછેલી વાત એ કઈ જણાવી દઉં અશોકભાઈ. આજકાલ એવી બધી વાતો બહુ ચાલે છે કે સરહદ ઉપર દળો ગોઠવાઈ ગયા છે. બરાબર. આ બાજુથી ચીન હુમલો કરશે, પેલી બાજુ પાકિસ્તાન અળવી તરાવેડા કરશે ને આ બધા અળવી તરાવેડા થશે. પણ સાહેબ, ભારત દેશ સામે ચાઇના કે પાકિસ્તાનની તાકાત નથી કે યુદ્ધ આદરે, યુદ્ધનું રણશીંગું ફૂંકે એવી કોઈ જ શક્યતાઓ મને દેખાતી નથી. અરે રણશીંગું તો શું, પણ એક ફીંગું પણ દેખી શકે એવી તાકાત નથી. આ શોમાં મારી એક ચાઇના ઇન્ડિયા, પાકિસ્તાન ઇન્ડિયાની વોર વિશેની બહુ ક્લિયર કટ, ટ્રાન્સપેરન્ટ, પાણીદાર અને સ્પષ્ટ તળિયા સુધી જોઈ શકાય એવી આગાહી છે. પંકજભાઈ, હવે જે દર્શક મિત્રો જે ઇંતજાર છે અને નવા વર્ષમાં, નૂતન વર્ષમાં જે રાશિ જાતકો, જે વ્યક્તિગત રાશિ જાતકોની જે પ્રિડિક્શન છે એને લઈને જે ઇંતજાર છે, તો એની વાત કરીએ તો પંકજભાઈ 12 રાશિનું આપણે આ શોમાં તો પ્રિડિક્શન નહીં કરી શકીએ, પણ જેટલી રાશિ આપણે લઈ શકીએ એ આ શોમાં લેવાનો પ્રયત્ન કરીશું. અને એમાં શરૂઆત કરીએ મેષ રાશિ અને વૃષભ રાશિથી. પંકજભાઈ, મેષ રાશિની કુંડળીમાં મંગળ લગ્ન સ્થાનમાં છે, રાહુ બીજા સ્થાનમાં બધા. તો આ કેટલી શુભ બાબત છે અને એની સાથે વૃષભ રાશિની પણ આપણે પ્રિડિક્શન લઈએ છીએ. રાશિ આપણી પાસે ખાસી બધી છે. આ બે રાશિ પૂરી થાય પછી રાજકારણનું થોડુંક રહી ગયું છે, એ પણ આપણે ચર્ચા કરીશું. બરોબર છે? તો સમય થોડો રાજકારણની ચર્ચામાં પણ ખર્ચી નાખીએ. બિલકુલ બિલકુલ. પહેલા મેષ અને વૃષભ રાશિની વાત કરીએ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ રાશિ. અ, લ, ઈ અક્ષરધારી જાતકો, એરીઝ અંગ્રેજીમાં કહે છે. અને મેષ રાશિના જાતકો, તમારી રાશિથી બીજે રાહુ, 10મે શનિ, 9મે ગુરુ, 7મે સૂર્ય, ચંદ્ર, બુધ અને અન્ય ગ્રહોની ગોઠવણ નવા નૂતન વર્ષ સંવત 2077 એવી સુંદર રીતે ગોઠવાયેલી છે કે તમે સરળતાથી સંવત 2077 ગોઠવાઈ જશો. તમે ભાગ્યસ્થાનમાં સ્વગૃહી ગુરુનો લાભ શ્રેષ્ઠ ભાગ્યની તક મેળવવામાં કરી શકશો. વિઝા, પાસપોર્ટ, દરિયાઈ મુસાફરી, વાયુ મુસાફરી બધું આસાનીથી કરી શકશો. ધર્મના આયોજનો પાર પાડી શકશો. કથા, વાર્તા, સત્યનારાયણની કથા, વ્યાખ્યાનો, આખ્યાનો, જનોઈ,
લગ્ન, ધાર્મિક પ્રસંગો કંઈ પણ હશે તેને તમે સુપેરે પાર પાડી શકશો, એમાં લેશ માત્ર શંકા નથી. મેષ રાશિના જાતકો, પાસપોર્ટમાં નાનો સિક્કો લાગ્યો હોય તો સંવત 2077 હાનો સિક્કો લાગી શકે છે. તમારા વિદેશ યાત્રાના અભરખા પૂરા થઈ શકે છે. દસમી શનિ છે, માર્ગી શનિ છે, સ્વગૃહી શનિ છે. તમે જો લોખંડ ચીકણી વસ્તુનો ધંધો કરશો તમે ફાવટમાં આવશો, કાળી વસ્તુનો ધંધો કરશો તો ફાવટમાં આવશો. એવી અસંખ્ય વસ્તુ છે કે જે તમને તમારા કર્મોનો મર્મ સમજાવશે, ધંધા વ્યવસાયની અંદર તમને લાભ આપશે અને તમારો સંવત 2077 કર્મ, ધર્મ, ભાગ્ય, તંદુરસ્તી, તક, ધન, મન આ સર્વ દ્રષ્ટિએ તમારો જય જયકાર થશે. સંવત 2077 તમારા માટે શ્રેષ્ઠ ફળ આપશે, એમાં લેશ માત્ર શંકા નથી. વૃષભ રાશિ, બ વ ઉ. તમારી રાશિમાં રાહુ, માનસિક અશાંતિ. તમારી રાશિથી 7મે કેતુ, દાંપત્ય જીવનમાં વિખવાદ. તમારી રાશિથી 8મે ગુરુ, તંદુરસ્તીને હાનિ. તમારી રાશિથી ભાગ્યસ્થાનની અંદર શનિ ભાગ્યની તકોમાં ક્યાંક સ્લો મોશન, ધીમી ગતિ, શને શને. તક હાથમાં આવેલી સરી જાય, કોળીઓ મોડા સુધી જતા જમીન ઉપર પડી જાય. તન મન ધનથી ધ્યાન રાખજો ખાસ. આ નવું સંવત તમારા માટે હું ચોક્કસ કહીશ કે લગભગ એપ્રિલ મે સુધી મને યોગ્ય જણાતું નથી. અકસ્માતથી સાચવજો, હરસમસાની બીમારીથી સાચવજો, એલર્જીના રોગથી સાચવજો અને કોઈ સ્પર્શજન્ય રોગ તમને લાગુ ન પડી જાય એના માટે સાવધ રહેજો. આવો હવે આ શોમાં મર્યાદિત સમયના કારણે કંઈક નવી ટીપ સાથે આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, આપણી પાસે શોમાં ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ બાબતો છે અને રાશિ જાતકોનો પણ ઘણું બધું પ્રિડિક્શન બાકી છે નવું વર્ષમાં, પરંતુ અહીંયા સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપન કરવો પડશે. પરંતુ એક નાની ટીપ સાથે આપણે કાર્યક્રમ સમાપન કરીશું. ચોક્કસ આજની ટીપ, આ શોની ટીપ બહુ સુંદર મજાની છે. મેં અસંખ્ય શાસ્ત્રોમાં વાંચેલું છે કે જૂના ફોસિલ્સ એટલે કે હજારો વર્ષ પુરાણા, 5-10 હજાર વર્ષ પહેલા જમીનમાં કેટલા પ્રાણીઓ લટાઈ ગયેલા હોય અને એની છાપ પથ્થર પર આવી જતી હોય છે. એમની પાંસળીઓની છાપ, એમના હાડકાઓની છાપ, એને આપણે અંગ્રેજીમાં ફોસિલ્સ કહીએ છીએ. કેટલાક લોકો એને ફાઇનાન્સ સ્ટોન પણ કહે છે અને મારી ભાષામાં તમને વાત કરું તો અસ્થિ પથ્થર કહેવામાં આવે છે એને. આ પથ્થર જો તમે ખિસ્સાની અંદર નાનકડો રાખી મૂકો તો આર્થિક દ્રષ્ટિએ તમે સદ્ધર બનો છો અને તમારા ઘણા બધા આર્થિક કમિટમેન્ટ આરામથી પૂર્ણ થાય છે. આ ટીપ અપનાવજો અને એક નાનકડા પથ્થરથી તમે તમારા જીવનને સફળ બનાવજો. બિલકુલ પંકજભાઈ, આપની ખૂબ જ આશીર્વાદ રૂપી એવી ટીપ સાથે આપણે શોનું સમાપન કરીશું. દર્શક મિત્રો, બાકી રહેલી જે 10 રાશિ છે એમનું પ્રિડિક્શન આપણે આવતા એપિસોડમાં ચોક્કસપણે કરીશું, પરંતુ અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ શાસ્ત્ર એ વહેમનું શાસ્ત્ર નથી પરંતુ રહેમનું શાસ્ત્ર છે. જીવનમાં ઘણીવાર સમસ્યાઓ એટલી મોટી હોતી નથી જેટલી આપણે બનાવી હતી. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળીની માહિતી સહિત વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં.